વિદ્યાર્થીઓનો અટેન્શન સ્પેન વધારવા શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. તો હમણાં આપણે વિડીયો પણ જોયો હતો કે અટેન્શન સ્પાન ફક્ત લેક્ચર મેથડથી નહીં, પણ 2 વે ટ્રાફિક હોય, ગ્રુપ ડિસ્કશન હોય, રોલ પ્લે હોય, એવા કોમ્યુનિકેશન મેથડ ઘણા બધા રીતે આપણે કરવું પડશે. આપણું અહીંયાનું અટેન્શન સ્પાન તો હજી ભારતનું સારું છે, પણ વિદેશમાં તો હજી ઓછું છે. હજી પણ ઓછું છે ત્યાંના વિદ્યાર્થીઓનું તો. એટલે એ લોકોને પછી એ લોકોને ગ્રુપ ડિસ્કશન કરાવે છે, એ લોકોને રોલ પ્લે કરાવે છે, કેસ સ્ટડી કરાવે છે, આવી રીતે પ્રેક્ટિકલમાં લઈ જાય છે. આવી રીતે એ લોકોને પણ લેક્ચર મેથડ હવે એ લોકોને ફાવતું નથી. એના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ તો આ રીલ્સ જોવાનું. 30 સેકન્ડની રીલ જોઈને એવી તબિયત ખરાબ થઈ ગઈ છે એ લોકોની માનસિક, કે હવે 30 સેકન્ડથી વધારે અટેન્શન સ્પાન રહેતું નથી. આ રીલ જોઈને આવું થઈ ગયું છે. સોશિયલ મીડિયા ઇઝ વન ઓફ ધ રીઝન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ સોશિયલ મીડિયા. એના પછી મનની એકાગ્રતા નથી, માઇન્ડ ફોકસ થતું નથી. આ પણ એક મોટી સમસ્યા છે યુઆરની. માઇન્ડ ફોકસ થતું નથી, કોન્સન્ટ્રેશન થતું નથી. અને સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? ધ ઇસેન્સ ઓફ એજ્યુકેશન ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. શિક્ષણનું હાર્દ છે મનની એકાગ્રતા. અને એમણે ત્યાં સુધી કહ્યું, ઇફ આઈ હેવ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, I will not undergo the present system of education. First, I will learn how to control my mind, how to concentrate my mind. Information I can have it on my will. આટલી બધી એકાગ્રતા હતી અને તેમ છતાં હજી વધારે એકાગ્રતા ચાહતા હતા. કેટલી બધી એકાગ્રતા હતી? સ્વામી વિવેકાનંદ બેઠા હતા. અમારું જે હેડક્વાર્ટર બેલુર મઠમાં છે, જેમ આપ જાણો છો, સમસ્ત આ 265 સેન્ટરનું હેડક્વાર્ટર કલકત્તાની પાસે ગંગા નદીને કાંઠે બેલુર મઠ, જેની સ્થાપના પણ સ્વામી વિવેકાનંદ 1898માં કરી હતી. અને એમાં તમે જશો તો બહુ મોટું શ્રી રામકૃષ્ણ દેવનું મંદિર છે. આપણું જે મંદિર છે ને, ઠીક એ બેલુમઠના મંદિરની જ પ્રતિકૃતિ છે. તમને ત્યાં જઈને લાગશે કે આપણે રાજકોટ આવી ગયા, એવું લાગશે. રાજકોટ જેવું જ મંદિર છે. ખરેખર તો રાજકોટનું મંદિર બેલુમઠ જેવું છે. અને એ રામકૃષ્ણ દેવના મંદિરની પાછળ 2 માળનું બિલ્ડિંગ છે. એમાં ઉપરના માળમાં એક ઓરડો છે, જેમાં સ્વામી વિવેકાનંદ પોતે રહેતા હતા. અને એ જ ઓરડામાં 4 જુલાઈ 1902ના રોજ એમણે મહાસમાધિ લઈ લીધી. ધ્યાનના પંખો પર સવાર થઈને અનંતની યાત્રાએ નીકળી ગયા. પણ એમનો ઓરડો આજે પણ સાચવવામાં આવ્યો છે. એમનો પલંગ, એમની ખુરશી, એમનું ટેબલ, એમની પાઘડી, એમના વસ્ત્રો, એમની સિતાર, એમનો દંડ, બધું એમનેમ છે. એમ લાગે જાણે સ્વામી વિવેકાનંદ બેઠા છે. એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદની મહાસમાધિના થોડા દિવસો પહેલાં સ્વામીજીના શિષ્ય હતા શરદચંદ્ર ચક્રવર્તી, એ આવ્યા. અને મેં જોયું કે સ્વામી વિવેકાનંદ ત્યારે પુસ્તક વાંચતા હતા. પુસ્તકનું નામ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ. 4 તરફ પ્રસાયેલા હતા. ઘણા બધા વોલ્યુમ્સ છે, એમ તમે જાણો છો, ઘણા વોલ્યુમ છે, જાડા જાડા. શિષ્ય કહ્યું, સ્વામીજી આટલા બધા પુસ્તકો વાંચતા આખી જિંદગી નીકળી જશે. સ્વામીજી કે શું વાત કરે છે? થોડા દિવસો પહેલાં પુસ્તકો આવ્યા છે, 10 ખંડ મેં વાંચી લીધા, હવે 11મો ખંડ વાંચી રહ્યો છે. 10 ખંડ વાંચી લીધા, આવડા જાડા જાડા. મને વિશ્વાસ નથી આવતો. સ્વામીજી કે તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પહેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછવા એ પૂછ. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા, સ્વામીજી બધાના જવાબ આપ્યા. અને ક્યાંક ક્યાંક તો પુસ્તકોની ભાષાને ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી, આ તો ચમત્કાર છે. સ્વામીજી કહ્યું, આ ચમત્કાર નથી. આ શું છે? આ શું છે? કોઈનું એકાગ્ર નથી. બધા ત્યાં કોણ શું વાત કરે છે, પણ નહીં સંભળાય તમને. એ દૂરથી જ એટલું બધું નહીં સંભળાય તમને. તમે બધા સાંભળવા ઉત્સુક છો કે શું બદલી રહ્યા છે, પણ તમને નહીં સંભળાય. એમને અહીંયા આવીને કહો કે અહીંયા આવીને બોલે તો જ સંભળાશે. એ બહાર નીકળી ગયા, મુશ્કેલ થઈ ગઈ. બધા એને ત્યાં છે, અહીંયા કોઈનું અહીંયા ધ્યાન જ નહોતું કોઈનું. એટલે હું શું બોલ્યો, કોઈ બોલી ન શક્યા. એટલે સ્વામી વિવેકાનંદને જ્યારે શિષ્ય કહ્યું કે સ્વામીજી આ તો ચમત્કાર છે, સ્વામીજી કે ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવું ને 1 કલાકમાં થાય. વિદ્યાર્થીનો કહું કે સ્વામીજી કેવી રીતે બને? મેં કીધું એટલા માટે બને કે અત્યારે તમે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરો છો. પુસ્તક હાથમાં લીધું અને આંખ ક્યાં છે પુસ્તકમાં, અને મન ક્યાં છે? ટીવીમાં જોયું પેલો હીરો
પેલા વિલેનની પાસે જતો તો આ રસ્તે જતો જલ્દી પકડાય, તું ક્યાં રસ્તે જાય તો જો ભાઈ. આ બધા વિદ્યાર્થીઓનો આ જ હાલ છે. આંખ હોય પુસ્તકમાં ને મન હોય ક્યાં ને ક્યાં ભટકતું હોય, અને પછી પાછો ફરીથી શરૂ કરો. એટલે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં, પણ જો એકાગ્રતા આવશે 10 કલાકનું 1 કલાકમાં. અને એકાગ્રતા કેવી રીતે આવશે? એકાગ્રતા માટે આપણું મન જેટલું શુદ્ધ છે એટલું મન એકાગ્ર થશે. એના માટે શુદ્ધ આહાર લેવો પડે, અશુદ્ધ આહાર બંધ કરવો પડે, સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવું પડે, અને સાથે સાથે આપણે એક દિનચર્યા બનાવવી પડે. જીવન જે છે, જીવનમાં આ શિક્ષકો માટે પણ એટલું જ મહત્ત્વનું છે કે આપણી કોઈ દિનચર્યા જ નથી. વિદ્યાર્થીને પૂછું ભાઈ, એ લોકો તો મારા ફ્રેન્ડ થઈ જાય, હે ભાઈ તું સવારે કેટલા વાગે ઉઠે? કાંઈ નક્કી નહીં, કે બધી 6 વાગે 7 વાગે, રવિવાર તક 9 વાગે. ભાઈ તારો સુવાનો ટાઈમ શું છે? નક્કી નહીં, 11 વાગે 12 વાગે, કોઈ દી 1 વાગે પિક્ચર સારું હોય તો. ભાઈ તારો ભણવાનો ટાઈમ શું છે? નક્કી નહીં. જમવાનો ટાઈમ તો કે નક્કી નહીં. મોટે નક્કી નહીં. પછી આવીને મને પછી સ્વામીજી મનની એકાગ્રતા ક્યારે આવશે? કે નક્કી નહીં. હવે તમારું કાંઈ નક્કી નહીં, તે એકાગ્રતા નક્કી નહીં. એટલે કોઈ જાતનું ટાઈમ ટેબલ જ નથી. અને શિક્ષકોને પણ જોઉં છું કે 86,400 સેકન્ડ તમારા દરેકના એકાઉન્ટમાં જમા પડે છે. કોઈને 1 સેકન્ડ ઓછું મળતું હોય તો કહેજો. 24 કલાક બધાને મળે છે. ડૉક્ટર કલામને એટલા મળતા હતા, સ્વામી વિવેકાનંદને એટલા જ મળતા હતા, ડૉક્ટર રાધાકૃષ્ણને એટલા જ મળતા હતા, આપણને એટલા જ મળે છે. પણ આપણે એ સમયનું શું કરીએ છીએ? જો સમય તમે રીડર ડાયજેસ્ટમાં આવ્યું તો ટાઈમ ડિપોઝિટ, રોજ તમારા એકાઉન્ટમાં 86,400 રૂપિયા જમા થતા હોય, અને એમ કહી દેવામાં હોય કે તમે ફોરવર્ડ નહીં કરી શકતો, બીજે દિવસે બીજા રૂપિયા 86,400 આવશે, તો શું કરશો? યુટિલાઇઝ એવરી રૂપી. કારણ કે ફોરવર્ડ તો કેરી ફોરવર્ડ તો થવાનું નથી તમારા એકાઉન્ટમાં. એવી રીતે 86,400 સેકન્ડ દરેકના એકાઉન્ટમાં જમા થાય છે. જેટલા તમે ઉપયોગ કર્યો એટલે કર્યો, બાકી ગયો વેસ્ટ. બીજે દિવસે પાછા 86,400 સેકન્ડ જો જીવતા રહ્યા તો પાછા આવશે. તો આ 86,400 સેકન્ડનું આખું આપણું ટાઈમ મેનેજમેન્ટ નથી, કે એનો આપણે એ નથી કરતા એક ડિસ્ટ્રીબ્યુશન, કે કયા કામ માટે કેટલું ટાઈમ આપણે એલોટ કરવાનો, અને એક ટાઈમ ટેબલ બનાવવો છે, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું. જો નિયમિતતા આવે તો તરત જ આપણું મન એકાગ્ર બનશે. આવા ઘણા બધા ઉપાય છે, એ તમારે અટેન્શન સ્પાન વધારવાના, પણ પહેલાં આપણે પોતે એના ઉપર અમલ કરવો પડશે, તો જ પછી આપણે વિદ્યાર્થીમાં અમલ કરાવી શકીશું.